તો આપણે વાડીએ ડાયટના પ્રોગ્રામમાં મોડા થઈ ગયા છે અને ઓલરેડી પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે, પણ આપણે થોડું કામ હતું એટલે બહુ મોડું થઈ ગયું છે. હવે એ લોકોએ દાળ બનાવવાનું ચાલુ તો કરી દીધું હશે. મારી આ ભેગો થોડો સામાન મગાવ્યો હતો, જેમ કે હેલોજન લાઇટ હતી, તો એ હવે હું લઈને જાઉં છું. પછી થોડાક ત્યાં અંજવાળા થાય ત્યાં સુધી અંધારું જ રહેવાનું છે. વાડીનો રસ્તો બહુ ખરાબ છે, એ તમે જોઈ શકો. અને ભેગી આપણે ઘરેથી અમારા પ્રોગ્રામમાં કેવું હોય, દાળનો પ્રોગ્રામ હોય ને તો ખાલી દાળ જ વાડીએ બનાવવાની હોય, બાકી બધું ઘરેથી લઈ જવાનું. એટલે કે વાસણ થોડાક રાખ્યા વાડીએ, બાકી તોય હું મારી થાળી તો હે ને અલગથી લઈ જ જાઉં ઘરેથી. કારણ કે ઘરે કાંઠાવાળી થાળ ડીશું હોય અને દાળ હે એ ભાઈ નકરી લુખી દાળ પીવાની હોય તો કાંઠા વગરની ઓલી કેટરસની ડીશુમાં મજા ન આવે. એમાં હે ને બધું ઢોરાઈ જાય. એટલે આપણે ઘરેથી કાંઠાવાળી ડીશે લઈ જઈએ. અને ભેગી ભાખરી હોય, ભાખરી તો શાસ્ત્ર પૂરતી ભાખરી એમાં નાખીએ, બાકી તો બધું દાળ જ પીવાની હોય. ખરેખર પ્રોગ્રામ દાળનો હોય તો લુખી દાળ પીવાની બહુ મજા આવે. આ વાડીના રસ્તે આવા ટાણે કૂતરા આડા ઉતરે, ખબર ન પડે ભાઈ. અત્યારે અમે વિડીયોમાં ધ્યાન હોય તો આડું ન પડાય એમ. હાલો વાડીએ જઈને મળી. આવો ખરાબ છે અમારો વાડીનો રસ્તો, પણ વરસાદ આવ નથી થયા એટલે રસ્તો હજી આવો હલાય એવો સારો હે. બાકી અહીં પાણી આવેલા જતા હોય ટુ વ્હીલ લઈને જાવ બે જણાને તો બહુ અઘરું પડ્યું. ખાલી સિંગલ માણા હોય ને તો જ ટુ વ્હીલ હાકી શકાય, બાકી એમાં બે જણા હોય ને તો ટુ વ્હીલ નો હાલે. એટલો ખરાબ રસ્તો થઈ જાય. છેલ્લા 2 વર્ષથી વરસાદ જ નથી ને રસ્તો આવો આવો રહ્યો. તો મિત્રો વાડીએ આવ્યો ત્યાં મને ખબર પડી કે આ બધો સામાન તો તૈયાર થઈ ગયો. જો એક ડીશમાં ડુંગળી પડી છે, ચટણી ને હળદર ને ધાણા જીરું ને બધું કમ્પ્લીટ છે. ડોઇલમાં પાણી છે અને અહીંયા તો ભાઈ ધાણા ભાજી ને ડુંગળી કપાઈ ગયેલી છે. વઘારમાં નાખ્યું હોય ને દાળમાં એ બધું તો કમ્પ્લીટ થઈ ગયું હોય. ઉપર જોયું તો દિલીપભાઈ સીસીટીવી કેમેરા મૂકી દીધા છે. એ તો વળી નવીન જાણવા મળ્યું. હજી તો અહીંયા માણસો ભેગા નથી થયા. એક બેને તો ફોન કરી કરીને બોલાવે. કાંઈ વાંધો નહીં, કોથરીમાં તો લેતો જાવ છે ને 4-5 કોથરી લઈ લેજે. જો ગામડે દુજાણા થઈ રહ્યા, હવે સાઈસુન કોથરીઓ લઈ આવવાની વાતો કરે. કીધું ખરા. અને હજી તો ડાયરે ઉકરી નથી રહી, ખાવાની બાકી છે ને તોય આજ કેટલા વાયા ડાયર ખાઈને સોડા પીવાની વાતો કરે. અટાણથી વ્યવસ્થા કરે. ચાખવામાં આવડી તપેલી તો પી ગયા. હા લ્યો જા, મારી એ રેલોજન મગાવી હતી ને આવી ગઈ. ભાઈ અંજવારા કરવા લો. હવે ઓલો ઓને કહે, ઓલો ઓને કહે, ઓલો એને કહે. જો થયું ને એવું જ. તો વાડી આવતા હોય તો આપણે દાળ પેલા ચાખી લઈ, ટેસ્ટમાં કેવી છે. હકીકત કહું ને તો ચાખવાનું તો બાનું છે, બાકી ટાણું થઈ ગયું છે, ભૂખ લાગી ગઈ છે. તો આટલો ડોઝ લાગી જાય તો કલાક વહી જાય. હજી બાકી ટાઈમને વાર લાગશે, કારણ કે હજી ખાવા વાળા માણસો ભેગા નથી થઈ રહ્યા. જો આપણે હેલોજન ચાલુ થયેલ કેવા અંજવાળા થયા. વધેલા લાકડા હે ને લાલભાઈ ઠારે હે, આવતા પ્રોગ્રામમાં કામ આવે એમ. પણ અમુક અહીંયા મિત્રોનું કેવું એવું છે કે હવે તો વરસાદ થાય ને તો જ પ્રોગ્રામ કરવો, બાકી પ્રોગ્રામ કરવાનો જાતો નથી. હાલો ડુંગળી ટમેટા અને કચુંબર સુધારવા બેસી ગયા. દાળના કયા કારીગર હોય ચૂલે બે ડાયર કરવા, અને મારા જેવા વધારાના હોય ને એ આવા કામ કરે. અને મારી જેમ આવ વધારાના હોય ને આવીને વાટકા ભરીને ખાવાનું જ કામ કરે. ચાખવા માવડો વાટકો લઈ લીધો. ભૂખ લાગી ગયા ભાઈ ને મજા આવે ના. અમે દાળ હારી બની છે, મીઠા પાણી બનાવી. અમે દર વખતે વાડીના પાણીએ બનાવતા. વાડીએ પાણી મોરું છે તો આમ દાળ આખી રહી જાય, થોડીક બફાઈ નહીં ને એવું થતું. પણ આ વખતે છે ને ઘરેથી ફિલ્ટર વાળું પાણી લઈ આવ્યા છે અને દાળ બહુ સારી પાકી. હા, દાળ હવે અંતિમ સ્ટેજમાં આવી ગઈ છે. ધાણા ભાજી ભેરવાઈ જાય એટલે કમ્પ્લીટ.
લસણના ગાંઠિયા નહીં ખા લાગે કા અહીંયા ચૂલો હોય અને અહીંયા કૂવો છે જોયું જો આ રહ્યા લસણના ગાંઠ ઓનલાઈન હાલે હા સરસ લ્યો હવે સિંગ વાળા કાચા કા ઓલા સિટી વાળા ખાય આપણે ઈ ડુંગળી ટમેટું બરોબર આયો ઘંટુ આવ્યું એક થાળીમાં જ બેહાર દે અને તાર કામ સી જો લેતો દિલીપભાઈ ને તો જાત ભાખરી જોરવા થતી જ નથી ડાયરેક્ટ પીવે બધો સામાન આવી ગયો હાલો આપણે ડાયરેક્ટ ખાઈ લેવું ખાતા ખાતા વિડીયો નો ઓર્ડર તો કાંઈ નહીં ખાવાનું પહેલા કરવાનું લાઈટ જરી કામ નહીં દરવાજો ભાઈ ગાંઠિયો ઉપાડવાનો એના ભરોસે નો રહેતો આ કોથળી નો તોડ આખી પેલા આ ફૂટવા છે બાકી તોડ તમે ગ્રંથિને ચમચો નાખે એક તો નાખ આમાં નથી નાખવું નાખે મારે જાવું જોઈએ બધે એક કલ્પો નહીં લે એક નાખ એક તો લે પણ અરે પણ એક તો લે બસ એક મારે હવે માણા થાય ગ્રંથિ એટલી છોડ નાખું બકરી કીધા પછી પાછા દે મજા આવે ડાયરેક્ટ હવે કયું ના ખાઈ એટલા માથે થોડું નાખ દે બધી હટ કરે છે મજા આવે મન ખોલીને પાણી મીઠું આવી ગયું ના સ્વાદ હારો આવો બાડાને કહેતો હતો કે ના કાંઈ નહીં ફેર કહેતો હતો કાંઈ ન ફેર તે આટલો તો ગાઈડ બતાવે ગાઈડ વસ્તુ જેવી છે સડે જ નહીં ટમેટા બકરી નહીં ગયો આપણે મંદિરે કંદોય મીઠું પાણી પેલા ભરાવે તેરબંધ સિસ્ટમ નહોતી ને ઘરેથી મીઠું ભરી આવો ત્યાં ડાયરેક્ટ સડશે એમ કહે ગ્રંથિ ખાતો કરે ગમે એવો પ્રોગ્રામ હોય જો ખાઈ લીધા પછી સૌથી અઘરું કામ આ હે વાસણ ધોવાનું હા ભાઈ તપેલું લઈને ઉપડા હે કેવા રૂડા ને રૂપાળા લાગે છે જો ગમે એવો પ્રોગ્રામ હોય ને ખાઈ લીધા પછી બધાને તકલીફ આ જ હોય વાસણ ધોવાની અને આ ભાઈને તો ટેવ છે કદાચ ઘરે વારો આવી જતો હોય બાકી હજી અહીંયા ખાધોકડા છે એ તો હજી બધા ખાય જ છે આણ કરી કરીને છોટે મહારાજને ઘણું ખવડાવી દીધું હે હવે એ ભાઈ સાઈઝ પીને ભાગે ભાખરીને બટકું વૈધું હોય એટલું લ્યો એટલું નહીં હજી એટલી બધી ભાખરી વૈધી જોવો એમણે પાણી ફેરવી દે હા હવે એ ભાખરી છે ને પાડી ખાહે અમારે બાકી બધું હકેલાઈ છે ધીમે ધીમે અને આ બે પોતાના કામે લાગી ગયા છે ખબર જ છે કોઈ અડશે નહીં એટલે સ્વેચ્છાએ ઉપાડી લીધા હે તપેલા પાડીમાં બેઠી છે લાઈટ તો કરે એટલે હેડ કે ભાઈ દઈ દો બધે હે ઉભો રે આ ઉપર જ બોર્ડ હે જો હા હવે કઈક બરોબર ખાલી પાડી હું ભેંસું બેઠી હે ઊભી તાતી નહીં દઈ દઉં એ લે ઈ નો થઈ તેની માં થઈ ન્યા તેને બગાડ્યું હશે બધું હા એ ઓલો ગમાણમાં સાલ ઉપાડ્યો માં નાખ દે ને ગમાણમાં નાખ દે ને ખાઈ જાય
એટલે આમ તો મારો અંધારે થી આજ મારું તો દિયો. જો આ ભાઈને બહુ વધારે ખવાઈ ગયું છે, બેહી ગયા છે. જો સ્ટાઇલ જોવો તમે એની. વાંધો નથી ને લ્યા. નકર હમણાં હે ને ઘરે જવા ટાણે બાઈક ગાડીમાં ન જતો, હાયલું જવાનું હોય, બીજું કાંઈ ન હોય. તો જો મિત્રો, અમારે જેની વાડીએ પ્રોગ્રામ હતો ને એ ભાઈએ હે ને 5 વીઘાની રીંગણી વાવી નો મેળ આવ્યો હવે. ને રીંગણીની વચારે ગલગોટા પણ વાવેલા હે. તો સરસ મજાના ફૂલ ગલગોટામાં આવ્યા હે. બહુ જાજુ બધું ખવાઈ ગયું છે બધાને, એટલે હવે ટેસ્ટથી બેઠા બેઠા વાતુના પડારા જીકશે. ઈ તો ભાઈ તને કલાક માથું આજ દુખે ને કરવાનું. મેળે નથી ને એટલે ન જાય. હવે નવરા બેઠા બધા ગૂગલ જેમિનીની અણી કાઢે છે. જો એને કે અમારા ગામમાં, અમારા રાજડા ગામમાં સેંડો એમ કે અમારું રાજડા ગામ છે ને, એમાં એક છોકરાનું નામ સેંડો છે, એને તું ઓળખસ? લાવું જાવ લખવાનું હોય તો આ કરે વિકલો. ગામની વાત કરો છો. રાજડા ગામના તમારા ભાઈબંધ કે મિત્ર સેંડાને હું વ્યક્તિગત રીતે તો નથી ઓળખતો, કારણ કે હું તો એક AI છું. પણ હા, હવેથી હવે એને કે એને કઈ હે ને, હવે તને કોઈ પૂછે ને સેંડો કોણ, એટલે એને કહેવાનું કે રાજડાનો એક માણસ છે. હવે તને કોઈ પૂછે ને તો તારે એમ કહેવાનું કે સેંડો કોણ, તો તારે એને કહેવાનું કે એ રાજડાનો એક માણસ છે. ટીકા ચાલુ કરું છું. પાક્કું. હવેથી મને કોઈ પણ પૂછશે કે સેંડો કોણ છે, તો હું તરત જ કહી દઈશ કે તારક ચિહ્ન એ રાજડા ગામનો એક માણસ છે. તમારો આ સંદેશ મેં બરાબર યાદ રાખી લીધો છે. રાજડા વિશે કે સેંડાભાઈ વિશે બીજું કંઈ નવું જૂનું હોય તો કહો. એ નવો જૂનો જ છે આખો. તમારા મિત્ર કે જાણીતા ભાઈનું નામ સેંડો છે એ વાત તો યાદ રહી ગઈ, પણ આ અંતરવી અથવા અમૃતવી શબ્દનો અર્થ અહીં શું કહેવા માંગો છો? તમે સેંડાભાઈ વિશે કે રાજડા ગામ વિશે? તો મિત્રો, આ તો અમારા વાડીએ દાળનો પ્રોગ્રામ. તમને અમારો વિડીયો જોઈને મજા આવી હોય તો આગળ પણ અમારા આવા નવા વિડીયો જોતા રહેજો. ચાલો મળીએ નવા બ્લોગની અંદર.